વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. વસ્તી વિશેની ચર્ચાના આ બીજા ભાગમાં અમે આપ સૌને આવકારીએ છીએ. ગયા ભાગમાં આપણે વસ્તીના પ્રમાણ, જન્મદર, મૃત્યુદર, વસ્તી સંક્રમણનો સિદ્ધાંત, વસ્તીની ઝાડ એ મુદ્દાઓની ચર્ચા કરી. એમાં આપણે જોયું કે વસ્તી પરિવર્તનના જે જવાબદાર પરિબળો છે એમાં જન્મદરના ફેરફારો, મૃત્યુદરના ફેરફારો અને વસ્તીનું સ્થળાંતર આ મુખ્ય બાબતો છે. સમગ્ર વિશ્વ લેવલે વસ્તી પરિવર્તનના આ કારણો હોઈ શકે. ભારતના રેફરન્સમાં ચર્ચા કરીએ તો ભારતમાં વસ્તી પરિવર્તન માટે જન્મદર અને મૃત્યુદરના ફેરફારો જ મુખ્યત્વે જવાબદાર છે. અહીંયા વસ્તીનું સ્થળાંતર એટલું મહત્ત્વ ધરાવતું નથી. ભારતમાં જે વસ્તી વધારો થયો છે એના માટે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ જવાબદાર પરિબળો છે. સૌપ્રથમ આપણે ઊંચા જન્મદરના કારણોની ચર્ચા કરીએ તો એને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ: આર્થિક પરિબળો અને સામાજિક પરિબળો. પહેલો મુદ્દો છે કે ખેતી ક્ષેત્રનું પ્રભુત્વ. અહીંયા ભારત એ ખેતી પ્રધાન દેશ છે. આજે પણ દેશની લગભગ 58% વસ્તી એ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. ભલે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઓછો રહ્યો પણ રોજગારીની દ્રષ્ટિએ આજે પણ એનું મહત્ત્વ છે. ગ્રામ્ય વસ્તીનું પ્રભુત્વ છે જ્યાં, અને ગરીબીનું પ્રમાણ પણ ત્યાં ઊંચું છે, જ્યાં ખેતી ક્ષેત્રે 6 મહિના એ લણણી અને કાપણીમાં જતા હોય છે અને ત્યાં બાળકો એ શ્રમ તરીકે એક એસેટ તરીકે લેવાય છે. શ્રમ પૂરું પાડનાર એક સાધન બનાવ્યા છે. નાની ઉંમરથી જ એમને ક્યાંક ખેતીમાં જોતરી દેવામાં આવે છે. એને આપણે બીજા દ્રષ્ટિકોણથી મૂકીએ કે મોટા ભાગના જે ખેડૂત કુટુંબ છે એ કુટુંબનું કદ મોટું છે. આપણી જે કુલ વસ્તી છે, કુલ વસ્તીનો મહત્તમ હિસ્સો આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્રિત થયેલો છે અને ગામડાઓમાં પણ ખેતી અને ખેતીના જે આનુષાંગિક વ્યવસાયો છે કે જે દ્વારા લોકોને રોજીરોટી મળે છે એ વાત બહુ મહત્ત્વની છે. રોજગારીનું આ બહુ મોટું સ્ત્રોત છે. ચોક્કસ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો, તમે અગાઉ કહ્યું તેમ, એ સાપેક્ષ હિસ્સો એ ઘટતો જાય છે અને ઘટતો રહ્યો છે. આજે લગભગ 17% છે. સામેની બાજુએ જે સર્વિસ સેક્ટર્સ છે, સેવાઓનું ક્ષેત્ર છે, એનો હિસ્સો મહત્તમ છે. પણ રોજીરોટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સેવાઓના ક્ષેત્રમાંથી જેટલી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રમાંથી જેટલી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે એના કરતાં ખેતી ક્ષેત્રે રોજગારી વધારે મળે છે. ગામડાના લોકો મોટે ભાગે કૃષિમાંથી જ પોતાનું રોજી માટે નિર્ભર રહે છે. આર્થિક પરિબળની આ ચર્ચા એટલા માટે અહીંયા ખેતી ક્ષેત્રે કરવાની છે કે મોટા ભાગના ખેડૂત કુટુંબો એ ખેતી ક્ષેત્ર સાથે જ્યારે સંકળાયેલા છે ત્યારે પોતાના જ કુટુંબના લોકો કામ કરે અને જેટલા પ્રમાણમાં કુટુંબનું કદ મોટું હશે એમ પોતાના આ ધંધામાં વધુને વધુ સારી રીતે આગળ વધી શકાય અથવા તો બહારના લોકોને કામે રાખવા એના કરતાં પોતાના લોકોથી જો પોતાનો આ વ્યવસાય ચાલે એ પણ એક વલણ બહુ મહત્ત્વનું છે. સાચી વાત છે અતુલભાઈ. બીજો મુદ્દો ગરીબીનું મોટું પ્રમાણ. ગરીબો પાસે શ્રમ એ જ એમની એસેટ હોય છે. જ્યાં બાળકો એ એમના માટે જવાબદારી કરતાં સંપત્તિ વધારે બને છે ત્યાં શિક્ષણ કે એ અંગે ખૂબ ઓછું ધ્યાન અપાય છે. પણ બાળક 10 કે 12 વર્ષનું થાય ત્યારે એમને આવકની કમાણી કરતું સાધન બની જાય છે, કુટુંબને આવક કમાવી આપે છે અને એના લીધે પણ ગરીબ કુટુંબોમાં કુટુંબનું કદ મોટું રહે છે, જે પણ એક ઊંચા જન્મદરનું કારણ છે. મિત્રો, આ ચર્ચા આપણે અગાઉ પણ પેલું કહ્યું હતું, વસ્તી સંક્રાંતિ કાળનો સિદ્ધાંત જ્યારે જોયો ત્યારે એક આર્થિક
પાસાના સંદર્ભમાં જો આના વિચારીએ કુટુંબનું કદ મોટું હોવા માટે, તો આર્થિક પાસાના સંદર્ભથી રોહિતભાઈએ જેમ કહ્યું તેમ કે ગરીબ કુટુંબ છે ત્યાં કુટુંબનું કદ વધુ હોય. ગરીબ મા બાપ વધુ બાળકોને જન્મ આપવાનું પસંદ કરે. એનું કારણ સૌથી વધારે મહત્ત્વનું જો કોઈ હોય તે આર્થિક છે. આર્થિક પરિબળ વધારે જવાબદાર છે, નો ડાઉટ. બીજા પરિબળો છે જ, એમની અજ્ઞાનતા છે, એમના બાળક અંગેના વલણો છે જવાબદાર. બરાબર. બાળક પ્રત્યેનો એમનો જે અભિગમ છે કે આ તો કુદરતની દેન છે, આ બધા પરિબળો તો છે જ. પણ માત્ર આપણે જોઈને ઇકોનોમિક ફેક્ટર તરીકે જ જોવા જઈએ તો ચોક્કસપણે જેમ વધુ બાળકો તેમ એ વધુ કમાણી કરાવી આપશે, મા બાપને આર્થિક રીતે મદદરૂપ થશે. એ જે માનસિક વલણ છે, વલણ પણ કુટુંબનું કદ મોટું રાખવામાં અને એ રીતે સરેરાશ જન્મદર ઊંચો રાખવામાં બહુ મહત્ત્વનું પરિબળ છે. પછીનો મુદ્દો છે ધીમું શહેરીકરણ. આપણે ત્યાં શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે, પણ છતાં એનો દર ધીમો છે. હિસ્ટ્રી એવું બતાવે છે કે શહેરીકરણ થાય તો શહેરોમાં પ્રમાણમાં ગામડાઓ કરતાં સુવિધાઓ વધારે હોય છે. લાઈફસ્ટાઈલ પ્રમાણમાં ગ્રામ્ય કક્ષા કરતાં ઊંચી હોય છે, કે જ્યાં જીવન નિર્વાહનો ખર્ચ ઊંચો આવે છે. રોજગારીની તકો ઉપલબ્ધ થાય છે, જ્યાં સ્ત્રી અને પુરુષ બંને રોજગારી મેળવવા જાય છે. અને એ સંજોગોમાં ત્યાં કુટુંબ કે વ્યક્તિ એ બાળકોને એક સંપત્તિ કરતાં જવાબદારી માનતી થાય છે. બાળકોને પણ એ શિક્ષણ આપવા માગે છે, એમને પણ સારી રીતે તૈયાર કરવા માગે છે. જ્યાં ઓછા બાળક હશે તો જ આ પ્રકારનું આયોજન થઈ શકે. અને એ રેફરન્સમાં જો શહેરીકરણ જેમ ઊંચું તેમ પ્રમાણમાં જન્મદર નીચો લાવવા માટેનું કારણ બની શકે. આપણે ત્યાં શહેરીકરણનો દર પ્રમાણમાં ધીમો રહ્યો છે, જેવું દર્શાવે છે કે આ પણ એક ઊંચા જન્મદરનું એક કારણ હોઈ શકે. એટલે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારોમાં સરેરાશ જન્મદર નીચો છે, આ એક વાસ્તવિકતા છે. શહેરીકરણ એ જન્મદરને નીચો લાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નો ડાઉટ ભારતમાં શહેરીકરણ વધતું રહ્યું છે, શહેરોની સંખ્યા વધતી રહી છે. આવનારા વર્ષોમાં શહેરોમાં રહેનારા લોકોની સંખ્યામાં વધારો થશે. ગ્રામીણ શહેરી સ્થળાંતર થતું રહ્યું છે. એનું કારણ એ જ છે કે ખેતી પર જ માત્ર કુટુંબનું નિર્ભર થાય એવી કોઈ વ્યવસ્થા હવે રાદર એ દેખાતી નથી. ગામડાઓમાં શહેરો જેવી કોઈ વ્યવસ્થા નથી. અત્યારની જે યુવા પેઢી છે, યુવા પેઢી પણ ગામડાઓમાં રહેવા તૈયાર નથી, કારણ કે ગામડાઓમાં એ પ્રકારનું કોઈ માળખું આપણે વિકસાવ્યું નથી. છતાં અત્યારના સંદર્ભમાં જો જોવા જઈએ તો શહેરીકરણની જે પ્રક્રિયા છે, પ્રક્રિયામાં ગામડા કરતાં શહેરોમાં વસ્તી ઓછી છે. આ બહુ મહત્ત્વની વાત છે. હવે ઊંચા જન્મદરના બીજા પરિબળો છે સામાજિક પરિબળો, જેમાં લગ્નોની સાર્વત્રિકતા. ભારતમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે. લગ્ન ન કરે એને સમાજમાં થોડીક જુદી રીતે વિચારાય છે, અને એ રીતે મહદ છે લગ્નોની સાર્વત્રિકતા છે. એક સર્વે એવું બતાવે છે કે આપણે ત્યાં 1000 સ્ત્રીઓએ 5 જ સ્ત્રીઓ એવી છે કે જે લગ્ન નથી કરતી. અને જ્યારે લગ્નોની સાર્વત્રિકતા હશે ત્યારે જન્મદર પણ સ્વાભાવિક રીતે જ ઊંચો એ જશે. બીજું આ વાતને આપણે બીજી રીતે જોઈએ મિત્રો, કે મોટા ભાગના યુવક યુવતીઓને મા બાપ લગ્ન કરાવી આપે છે. આપણે ત્યાં સ્ત્રી અને પુરુષના જે શારીરિક સંબંધો છે, જેને તમે સેક્સ્યુઅલ રિલેશન કહો છો, એ સેક્સ્યુઅલ રિલેશન આપણો સમાજ લગ્ન સિવાય માન્ય રાખતો નથી. દેટ ઇઝ, બીજા શબ્દોમાં કહે છે, જે લગ્નેતર સંબંધો છે આપણે ત્યાં, એ લગ્નેતર સંબંધોને આપણે માન્ય રાખતા નથી. સમાજ સ્વીકારતો નથી. લગ્ન મોટા ભાગના જો પરણવા લાયક યુવક યુવતીઓમાંના મોટા ભાગના લોકો જો લગ્ન કરતા હોય, અને લગ્ન પછી બહુ સ્વાભાવિક છે કે આ આપણે ત્યાં એ લોકોનું જે સેક્સ્યુઅલ રિલેશન્સ છે અને એનું પરિણામ એ આવે કે બાળકનો જન્મ. ત્યાર પછી ઓછી ઉંમરે લગ્ન. જેમ લગ્નની ઉંમર લંબાય તો સ્વાભાવિક રીતે જ પ્રજનન ગાળો એ ટૂંકાય છે. આપણે ત્યાં ખૂબ ઓછી ઉંમરે બાળ લગ્નો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને મોટે ભાગે 18 થી 20 વર્ષની ઉંમરમાં તો મોટા ભાગના યુવાનો અને યુવતીઓના લગ્ન થઈ જાય છે, જેના પરિણામે એમની જે પ્રજનનનો ગાળો છે
એ લંબાય છે અને એ પણ કહી શકાય કે ઊંચા જન્મદર માટેનું એક મહત્વનું કારણ છે. મિત્રો, રોહિતભાઈએ જે કહ્યું કે ઓછી ઉંમર દેડી, જેને તમે બાળ લગ્ન કહો છો, એ બાળ લગ્ન એ જન્મદર ઊંચો રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં કાયદો છે કે 18 વર્ષથી નીચેની ઉંમરની છોકરી અને 21 વર્ષથી નાનો છોકરો આ લગ્ન કરી શકે નહીં. કાયદેસર એને કોઈ માન્યતા છે નહીં. અને આમ છતાં સામાજિક રીત રિવાજો, માન્યતાઓના કારણે આજે ઘણા બધા રાજ્યોમાં નાની ઉંમરે લગ્ન થતા રહ્યા છે. અને નાની ઉંમરે લગ્ન થાય એનું પરિણામ એ આવે કે સ્ત્રીનો જે પ્રજનન કાળ છે, પ્રજનન કાળ, એક સ્ત્રી લગભગ 16 વર્ષની ઉંમર થાય પછી માતૃત્વ ધારણ કરવા માટે કુદરતી રીતે જ લાયક બની જાય છે રોહિતભાઈ. અને લગભગ 45 વર્ષ સુધીની ઉંમર સુધી એ માતા બની શકે છે. જો નાની ઉંમરે લગ્ન થાય અને સાથે સાથે બીજું કે પેલા જે ગર્ભ નિરોધક સાધનો છે એનો ઉપયોગ ના કરવામાં આવે, કોન્ટ્રાસેપ્ટિવ્સનો, તો આ પ્રજનન કાળ મોટો હોય. એનું પરિણામ એ આવે કે એ માતા પિતા અથવા તો એ પતિ પત્ની જે છે જેના લગ્ન નાની ઉંમરે થયા છે એ લોકો વધુ બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે અને એ રીતે પણ જન્મદર ઊંચો રહેવા પામે છે. ત્યાર પછીનો મુદ્દો છે ધાર્મિક અને સામાજિક માન્યતાઓ, જેની આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા. બરોબર છે કે ક્યાંક બાળક જન્મને ઈશ્વરના આશીર્વાદ માનવામાં આવે છે, તો ક્યાંક સમાજમાં પુત્રએ અપેક્ષિત મનાય છે અને એના લીધે પણ કુટુંબનું કદ વધતું રહે છે, જન્મદરનું પ્રમાણ એ ઊંચું રહે છે. નેક્સ્ટ મુદ્દો છે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં બાળક એ ફક્ત પતિ પત્નીની જવાબદારી રહેતું નથી, ત્યાં ફેમિલીના અન્ય મેમ્બર પણ એ બાળકોની સંભાળ રાખે છે. ઘણી વખત પતિ પત્ની કમાતા ન હોય તો બાળકોને એમની સંભાળની જવાબદારી પણ એ કુટુંબના બીજા વડીલો સંભાળી લે છે અને એ સંજોગોમાં બાળક એ દંપતી માટે જવાબદારી બનતું નથી અને એ પણ એક ઊંચા પાછું છે જન્મદરનું કારણ બની શકે. માતા પિતા માટે બાળક જવાબદારી નથી. જ્યાં જોઈન્ટ ફેમિલી છે ત્યાં બાળકના ઉછેરની જે જવાબદારી છે એ વ્યક્તિગત રીતે માતા પિતા ઉપર નથી આવતી. એક કુટુંબ તરીકે તમે એને ધેર ઇઝ યુનિટ તરીકે તમે એનો તો ફેમિલી છે. પતિ પત્ની એ ફેમિલીનો એક હિસ્સો છે અને પતિ પત્ની જ્યારે એક ફેમિલીનો એક હિસ્સો હોય તો મા બાપ હોય, દાદા દાદી હોય, કાકા કાકી હોય કે આ બધા સંયુક્ત રીતે રહેતા હોય ત્યારે બાળકના ઉછેરની જવાબદારી દેટ ઇઝ માત્ર મોટા કરવા જ નહીં, એના ઉછેર એટલે શિક્ષણની વ્યવસ્થા કરવી, ખોરાકની વ્યવસ્થા કરવી, એને ભણાવવા, આરોગ્ય વિષયક આ બધી જ જવાબદારીઓ, એનો જે બોજ છે આર્થિક બોજ એ મા બાપ ઉપર આવતો નથી. તો એ માટે પણ મા બાપને કોઈ બાળક બોજારૂપ લાગશે નહીં તો એનું પરિણામ એ આવશે કે કદાચ મા બાપ એક કરતાં વધુ બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે અને આ કારણોસર પણ જન્મદર ઊંચો જોવા મળે. પછીનો મુદ્દો છે નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ. અહીંયા નિરક્ષરતા અને ગરીબી પણ પાછી સાથે સંકળાયેલી છે. નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ હોય ત્યારે વ્યક્તિ નવા ખ્યાલો સ્વીકારી શકતો નથી અને પોતે જ નિરક્ષર છે અને નિરક્ષર વ્યક્તિ માટે મોટે ભાગે કામ એટલે શ્રમ કાર્ય સાથે જ એનું આવક પણ સંકળાયેલું છે. એ સંજોગોમાં એ બાળ જન્મ કે બાળકોની વધુ સંખ્યા એ જવાબદારી છે એ વાતને સ્વીકારી શકતો નથી. કુટુંબ નિયોજનના આધુનિક સાધનોથી કદાચ અવગત પણ પૂરતો થતો નથી. અહીંયા એક ધ્યાન દોરું કે એક સર્વે થયેલો છે કે આપણે જે ગર્ભ નિયંત્રણના સાધનો છે, સરકાર ગમે તેટલી જાહેરાતો કરે, ખૂબ સારી વસ્તુ છે, પણ માંડ વસ્તીના 40% લોકો એનાથી પરિચિત હોય છે. દેટ મીન્સ કે વસ્તીનો મોટો ભાગ તો એના ઉપયોગથી એના અંગેની જાણકારી ધરાવતો નથી અને આના માટે નિરક્ષરતા એ પણ એક મહત્વની બાબત છે અને આ બાબત પણ ઊંચા જન્મદર માટેનું એક જવાબદાર. બીજું પણ એક મહત્વનું પાસું અત્યારે જેને તમે પરિવર્તન કહી રહ્યા છો એ પરિવર્તનમાં કે સાક્ષરતા જેને તમે લિટરસી કહો છો એ લિટરસી રેટ એ લગભગ 74% છે. એ ઊંચો આવ્યો છે. ગયા દાયકા કરતાં એમાં ઘણો વધારો થયો છે. જેમાં પુરુષોમાં જે લિટરસી રેટ છે લગભગ 82% 83% છે, જ્યારે સ્ત્રીઓનો જે લિટરસી રેટ છે એ 65-66% છે.
પણ જ્યારે આપણે એને લિટરસી રેટ તરીકે, સાક્ષરતાના દર તરીકે વાત કરતા હોઈએ ત્યારે એ સાક્ષરતાના દરમાં જ્યારે ચર્ચા થાય છે ત્યારે આપણે એવું નહીં કહીએ કે બધા જ લોકો આ ભણેલા છે. માત્ર વાંચી લખી શકે એવા લોકો પણ આમાં આવી જાય છે. હાયર એજ્યુકેશનની જો આપણે વાતો કરતા હોઈએ તો પહેલા ધોરણમાં એડમિશન લેતું બાળક, હાયર એજ્યુકેશન દેટ ઇઝ કોલેજના 3 વર્ષ પૂરા કરે, કોઈ પણ ફેકલ્ટી ના હોય, એ 3 વર્ષ પૂરા કરે ત્યાં સુધી અભ્યાસ કરનારા લોકોની સંખ્યા એ માત્ર 12% છે. દેટ ઇઝ આપણો જે ડ્રોપ આઉટ રેશિયો છે એ ડ્રોપ આઉટ રેશિયો બહુ જ ઊંચો છે. 12% વિદ્યાર્થીઓ જ હાયર એજ્યુકેશન સુધી પહોંચે છે. ગામડાઓની પરિસ્થિતિ તો આથી વધારે ખરાબ છે. છોકરીઓને ઓછામાં ઓછી ભણાવવાની, અને ભણાવે તો પણ એ જે માનસિક વલણો છે એમના બદલવાના, કૌટુંબિક ખ્યાલો છે, આજુબાજુનું વાતાવરણ છે સામાજિક, એ ના આવે. નિરક્ષરતા છે, અપૂરતું જ્ઞાન છે, એ માણસને અતાર્કિક રાખે. અંધશ્રદ્ધા, વહેમ, આ બધાથી પીડાય, ખોટા ખ્યાલોથી પીડાય. બાળક અંગેનો એમનો ખોટો અભિગમ હોય, ધાર્મિક માન્યતાઓ એ સારી હોય કે ખરાબ હોય, એ આપણે ચર્ચા અહીંયા નથી કરતા, એ આપણો ચર્ચાનો મુદ્દો નથી, કોઈની લાગણી દુભાવવા માગતા નથી આપણે. પણ સવાલ એ છે કે ક્યાંક ખોટા ખ્યાલોથી આપણે પીડાતા હોઈએ છીએ. શિક્ષણ છે, શિક્ષણ આપણને રેશનલ બનાવે છે, એ તાર્કિક રીતે વિચારતા કરે. કોઈ પણ ઘટના બને છે એના કાર્યકારણના સંબંધ શું છે એ અંગે આપણને એ તરફ દોરી જાય. અને બીજું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું બહુ મોટું સાધન છે જે હજુ સુધી આપણે કરી શક્યા નથી. અને એ જ કારણસર ગરીબો છે, જ્યાં નિરક્ષરતા છે ત્યાં જન્મદર ઊંચો છે. અહીં એક બીજો મુદ્દો પણ સાહેબ એડ કરી દઉં કે બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ એ પણ ઊંચા જન્મદર માટે અવેલેબલ છે. આપણે ત્યાં દેશે બાળ મૃત્યુદર 1000 બાળકોએ 50નો છે, પણ એમાંય ખાસ કરીને નીચલા સ્તરમાં કે જે લોકો ગરીબો છે કે ગ્રામીણ એરિયામાં એનું પ્રમાણ એનાથી પણ કદાચ વધારે છે. અને અહીંયા વધારે બાળકો ઓપ્શનના સ્વરૂપમાં સ્વીકારવામાં, કે માની લો કે 2 બાળકો હોય અને આ મૃત્યુદર ઊંચો હોય તો કંઈક થઈ જશે એ બી કે વધારાનું બાળક પણ સર્જવામાં આવે છે, કે વધારાના બાળકને જન્મ આપવામાં આવે છે. એટલે આ પણ ઊંચા જન્મદરનું એક કારણ છે. દેટ મીન્સ ઓપ્શન ઇઝ અવેલેબલ. મિત્રો, રોહિતભાઈએ જે વાત કરી કે બાળ મૃત્યુનો ઊંચો દર, જે દુનિયાભરમાં વિકાસની સાથે બાળ મૃત્યુનો દર ઘટતો ગયો છે, આપણે ત્યાં પણ ઘટતો ગયો છે, પણ કમ્પેરિટિવલી હજુ એ ઘણો ઊંચો છે. મેં તમને અગાઉ કહ્યું તેમ કે ગઈકાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે આંકડાઓ પ્રકાશિત થયા છે, એક સર્વે છે, એનું ટાઇટલ છે સુપર પાવર ? છે. સુપર પાવર 230 મિલિયન ઇન્ડિયન્સ ગો હંગ્રી ડેઇલી, એટલે કે 230 મિલિયન લોકો એ ભારતમાં રોજ ભૂખ્યા રહે છે. હવે એ જે કેટલાક આંકડા છે, આંકડા એમાં બાળકની જે આંકડાઓ છે તમે જુઓ કે કુલ જે બાળકો છે એમાંના 44% બાળકો કે જે 5 વર્ષથી નીચેની ઉંમરના છે એ બાળકો સ્ટાન્ડર્ડ જે એમનું વજન જોઈએ એના કરતાં ઓછું વજન ધરાવે છે. 5 વર્ષથી નીચેના બાળકોનો જે મૃત્યુ દર, જેને બાળ મૃત્યુ દર કહીએ આપણે, 6.6% છે. 72% બાળકો એવા છે કે જે એનિમિક છે, દેટ ઇઝ કે એ લોકો પૂરતા પ્રમાણમાં પોષણ મેળવતા નથી અથવા તો એમનામાં લોહીમાં ઉણપ છે. જે માતા, રોહિતભાઈ આ પણ મહત્વનો મુદ્દો છે બાળ મૃત્યુ ઊંચો રાખવા માટે, કે જે માતા બાળકને જન્મ આપે, પોષે, જન્મ આપ્યા પહેલાં પણ બાળક માતાના ઉદરમાં જ પોતાનો ખોરાક મેળવે છે, એ માતામાંથી લગભગ 52% માતાઓ તો એવી છે કે જે પણ એનિમિક છે. હવે આ પરિબળો શું કરે છે કે એક યા બીજી રીતે પેલો જન્મ લેતું જે બાળક છે, બાળકને તંદુરસ્ત નથી રાખતું. ગામડાઓમાં જ્યાં નિરક્ષર કુટુંબો છે ત્યાં આ બહુ મોટો પ્રશ્ન છે. ગરીબી છે, નિરક્ષરતા છે, ધાર્મિક અંધશ્રદ્ધાઓ છે, વહેમ છે. જે લોકો ભુવાઓ બાવાઓ આની પાસે જાય અથવા તો એના પાસે દોરા ધાગા કરાવે, બાળકનો જન્મ થાય પછી આ નહીં કરવું, તે નહીં કરવું. આજે જો વિશ્વવ્યાપી પોલિયો નાબૂદીનું અભિયાન ચાલે છે અને આપણા દેશમાં પણ ચાલે છે.
મિત્રો અમારે ત્યાં ભિલોડામાં, રોહિતભાઈ, ભિલોડા તાલુકાના અમુક વિસ્તારો છે, એમાં અમુક કોમ, અમુક જાતિ, આ મદારીઓને એ છે, એ લોકો સ્પષ્ટપણે પહેલાંને ના પાડે છે કે અમે આ પોલિયોને એવું આપશું નહીં અમારા બાળકને. બરાબર છે. હવે આ શું સૂચવે છે? એક તો એમની અજ્ઞાનતા છે, અથવા તો કેટલાક ખોટા ખ્યાલ છે, નકારાત્મક અભિગમ છે આ પ્રત્યેનો. બીજું કે ગરીબ કુટુંબો કે જ્યાં સ્ત્રીઓની આર્થિક સામાજિક પરિસ્થિતિ નબળી છે, ગરીબ કુટુંબ પોતાના પત્નીને જે ગર્ભવતી છે, પત્નીને પૂરતું પોષણ ના આપી શકે, એણે ફરજિયાત કામ કરવું પડે, એના ઉદરમાં ઉછરી રહેલું બાળક છે, બાળક પણ નિર્બળ હોય અથવા તો જન્મ લે છે ત્યારે પણ તંદુરસ્ત નહીં હોય, તો એ તંદુરસ્ત બાળક જલ્દીથી રોગચાળાનો ભોગ બનશે. એ રોગચાળાનો ભોગ બન્યા પછી એની દવાઓ કરવી, સારવાર કરવી, એને તો એ અંગેની એની વ્યવસ્થા એની પાસે ના હોય, એનો ખર્ચ કરવા માટેની વ્યવસ્થા ના હોય. આ બધા જ પરિબળો બાળકના જન્મ પછી માતા અને બાળક બંનેની સંભાળ લેવાવી જોઈએ. એ ના મળે તો એના પરિણામે બાળક છે, બાળક જન્મ લેતું બાળકમાંથી મોટાભાગના બાળકો, રોહિતભાઈ અગાઉ કહ્યું તેમ કે 50% 1050 બાળકો જો મૃત્યુ પામતા હોય મિત્રો, તો ગરીબ બાળકો, ગરીબ કુટુંબોમાં બહુ મોટો અભિગમ છે કે કુટુંબમાં જન્મ લેનારા બાળકોમાંથી જો મોટાભાગના બાળકો આવી રીતે મૃત્યુ પામતા હોય તો માતાનો ખોળો ખાલી ના રહેવો જોઈએ. આ બહુ મોટી માન્યતા છે આપણે ત્યાં. ઘરવાળા કરતાં પડોશીઓને ચિંતા વધારે હોય છે. આ પણ છે. હા, તો એક કરતાં વધુ બાળકોને જન્મ આપ, જેમ આપણે અનાજની અછત ઊભી થશે તો ભાવ વધશે તો પેલો બફર સ્ટોક ઊભો કરીએ છીએ, એમ આવા કુટુંબો બાળકોનો બફર સ્ટોક ઊભો કરે છે, જે જન્મદરને ઊંચો રાખવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખૂબ સરસ વાત કરી. હવે આપણે મિત્રો ભારતમાં ઊંચા જન્મદરના કારણો જોયા કે શા માટે ઊંચો જન્મદર અને શા માટે એમાં ધીમો ઘટાડો. હવે ભારતમાં નીચા મૃત્યુદરના કારણોની આપણે ચર્ચા કરીએ. પહેલો મુદ્દો કે શીતળા, કોલેરા જેવા રોગચાળા પર નિયંત્રણ. 1950-51માં આપણે ત્યાં શીતળા અને કોલેરા એ સામાન્ય હતા. આજથી એક પેઢી અગાઉના ઘણા માણસો તમે જોશો તો શીતળાના ચાઠાઓ એમના મોઢા પર દેખાશે. કેટલાય લોકો એમાં મરી જતા, કોલેરામાં કેટલાય લોકો મરી જતા. આ રોગચાળા ઉપર આપણે કેટલીક વૈશ્વિક સંસ્થાઓ અને નેશનલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટના પ્રયત્નોથી લગભગ નિયંત્રણ મેળવી ચૂક્યા છે. શીતળા જેવા રોગની તો લગભગ વિશ્વભરમાંથી નાબૂદી થઈ ચૂકી છે, અને જેના લીધે મૃત્યુદર ઘટાડવા માટે આ મહામારીઓ પરનું નિયંત્રણ એ પણ એક રોહિતભાઈ બીજી એક મહત્વનું પરિબળ. યુનિસેફ, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને એના પ્રયાસોથી વિશ્વભરમાં, માત્ર ભારતમાં નહીં, વિશ્વભરમાંથી શીતળા નાબૂદ કરી ચૂક્યા છે. એ સંસ્થાઓએ ઇનામ જાહેર કરેલું, કોઈ પણ એક શીતળાનો રોગ લાવો એટલે રોકડ ઇનામ મળે છે. હવે જો આ બહુ મોટું પરિવર્તન છે આરોગ્ય વિષયક સેવાઓમાં, કે શીતળા, પહેલાં શીતળાને પરિણામે લાખો લોકો મૃત્યુ પામતા હતા. આપણે ત્યાં હિન્દુ સમાજમાં, આ ગુજરાત જેવા રાજ્યોમાં શીતળા એટલે માતા એવી એક માન્યતા હતી, અને શીતળા આવે એટલે માતાજી પધાર્યા એટલે દવા ના થાય, અને દવા કરીએ તો માતાજી કોપાયમાન બને, તો પાછું વિધિ પ્રોબ્લેમ થાય. એના કરતાં બેટર છે કે મરી જતો હોય તો ભલે મરી જતો. હવે આખું એ માનસિક વલણ લોકોના બદલાઈ ગયા છે. દવાઓ, સારવારના પરિણામે આવા જીવલેણ કહી શકાય, પહેલાં લાખો લોકો એમાં મૃત્યુ પામેલા હતા. આજે કોઈ પણ કેસ શીતળાનો કોઈ જગ્યાએ જોવા મળતો નથી. બીજો મુદ્દો છે મેલેરિયા અને ટીબીથી થતા મૃત્યુમાં ઘટાડો. મિત્રો, મેલેરિયા આપણે અગાઉ પણ વાત કરી હતી કે 50-51માં થતા કુલ મૃત્યુમાં 16% મૃત્યુ મેલેરિયાને આભારી હતા. એ જ રીતે ટીબી પણ આપણે ત્યાં એક સમયે રાજરોગ ગણાતો કે ટીબી થયો એટલે માણસ ધીમે ધીમે મૃત્યુ પામે જ. આજે આ રોગો ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ તો નથી થઈ શક્યું, પણ ઘણા અંશે નિયંત્રણ થઈ ચૂક્યું છે, અને એના લીધે પણ મૃત્યુદરમાં સારો એવો ઘટાડો એટલે આ બહુ મહત્વની વાત છે કે જીવલેણ કહી શકાય એવા રોગ નાબૂદ કરી શકાયા છે. અને નાબૂદ થવાનું કારણ જ એ છે કે આપણા જેવા વિકસતા દેશોમાં પણ આધુનિક તબીબી સેવાઓનો લાભ મળતો ગયો છે. રોહિતભાઈ, આપણે આજે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ, અગાઉ અત્યારના જે વિકસિત દેશો છે પણ આ તબક્કામાં હશે, એવું નહીં બધા રાષ્ટ્રો કંઈ પહેલેથી વિકસિત છે એવું નથી, પણ તબીબી વિજ્ઞાનનું જે સંશોધનો થતા રહ્યા છે અત્યારે,
એ સંશોધનોનો લાભ અત્યારે આપણને જે મળી રહ્યો છે એના કરતાં આજે આપણે જે તબક્કામાં છીએ, ભૂતકાળમાં એ લોકો એ તબક્કામાં હતા ત્યારે એ લોકોને મળતો નહોતો, આજે એ મળે છે. ભારતમાં પણ તબીબી ક્ષેત્રે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. ખાનગી અને જાહેર આરોગ્ય વિષયક સેવાઓ વધી છે. દવાઓ, સારવારનું પ્રમાણ વધ્યું છે. લોકોને ચેતવણી આપવામાં આવે, જાગૃત કરવામાં આવે, ફોર્મલી ઇન્ફોર્મલી એજ્યુકેશન આપવામાં આવે એમને. કોઈ પણ રોગચાળા સામે ટકી રહેવા માટે યોગ્ય જો સારવાર લઈ જઈએ તો સારવારના પરિણામે શું થાય છે કે આપણને ત્યાં બચી જઈએ છીએ. આજે ભયાનક કહી શકાય એવા રોગને તો તમે નાબૂદ કરી શક્યા છો, પણ હવે તો શરીરના આપણા જે અવયવો છે અવયવો પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે, રિપ્લેસ થઈ રહ્યું છે. એક માણસની કિડની બીજા માણસને કામ આવે છે. તો આ બહુ મહત્વના જબરદસ્ત પરિવર્તનો છે આરોગ્ય વિષયક સેવાઓમાં. અને બીજું કે રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારની જે જાહેર આરોગ્ય વિષયક સેવાઓ છે એમાં પણ વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં, પછાત વિસ્તારોમાં પણ પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્રો છે. આ સેવાઓ કેન્દ્રો દ્વારા ગરીબોને મફત સારવાર મળે, દવાઓ મળે. જે લોકોને પોસાઈ શકે એમ નથી એ લોકોને પણ તમે આ પ્રકારના જીવલેણ રોગથી બચાવી શકો છો. જો આરોગ્ય વિષયક સેવાઓની જ્યારે પણ વાત કરતા હોય ત્યારે માત્ર આપણે માંદગીને અથવા તો દવાઓ, સારવારને એને જ ધ્યાનમાં લઈએ છીએ, પણ બીજું મહત્ત્વનું બીજું પરિબળ શું છે કે પીવાનું ચોખ્ખું પાણી. પીવાના પાણીની સ્થિતિમાં થયેલો સુધારો આ પણ એક મહત્ત્વનું પરિબળ છે. એમ કહેવાય છે કે ઘણા બધા મેજર 50% ઉપરાંત રોગોનું એક કારણ એ અશુદ્ધ પાણી પીવાથી થાય છે. આપણે ત્યાં આયોજન કાળ દરમિયાન પીવાના પાણી સંદર્ભિત સ્થિતિમાં ભલે સ્લાઇટલી પણ ધીરે ધીરે સુધારો એ થતો ગયો છે અને આજે લગભગ 80%ની આસપાસ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે છે. ગુજરાત જેવા રાજ્યોમાં તો ગામડાઓ સુધી મિનરલ વોટર, કેટલાક ગામડાઓ સુધી મિનરલ વોટરના પ્લાન્ટ પણ નંખાઈ ચૂક્યા છે કે જેના લીધે શુદ્ધ પાણી મળતા મરડો કે ઝાડા ઉલટી જેવા કેટલાક રોગો, પથરી જેવા કેટલાક રોગો અને એ સિવાય પણ ઘણા ચેપી રોગો એ પણ નાબૂદ થઈ શક્યા છે. એનું પ્રમાણ ઘટ્યું છે, જે પણ મૃત્યુદર બહુ મહત્વની વાત છે. આરોગ્ય વિષયક સેવાઓમાં પીવાનું ચોખ્ખું પાણી, પાણીની વાત નથી, પીવાના ચોખ્ખા પાણીની વાત છે. એટલી વાત સમજી લેવાની જરૂર છે. પાણી તો પૃથ્વીના 75% પાણી છે આપણી પાસે, પણ એમાંનું પીવાનું પાણી તો માત્ર 1% જ છે, 1-2% જ છે. અને આજે જેને તમે વોટર બોર્ન ડિઝીઝ કહો છો, જે દૂષિત પાણીથી થાય છે, એવા રોગ કોલેરા છે, મરડો છે, ઇવન ટાઇફોઇડ પણ છે, બીજી પેટની બીમારીઓ છે, કિડનીના રોગ છે. આ બધા રોગની સામે જો તમારે બચવું હોય, જોન્ડિસ, કમળો છે, આ બધા રોગથી બચવું હોય તો પાણી જે આપણે પીએ છીએ ને જે આપણી જરૂરિયાત છે ટકી રહેવા માટે, એ ચોખ્ખું મળે એ બહુ મહત્ત્વની વાત છે. રોહિતભાઈએ કહ્યું તેમ કે આજે આપણે મોટાભાગની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડી શક્યા છીએ અને પાણીજન્ય જે રોગ છે એ રોગચાળા સામે લોકોને બચાવી શક્યા છીએ, અથવા તો એક રોગચાળાની સામે લડવા માટે લોકોને અને સમાજને તમે કશુંક આપો છો. દવાઓ દ્વારા તમે સારવાર કરો, જાગૃતિ લાવો, પીવાનું પાણી ચોખ્ખું રાખો, માટલાઓ આ બધી સ્વચ્છ જગ્યાએ રાખીએ અને મિનરલ વોટરના પ્લાન્ટ આજે લગભગ ગામડાઓમાં પણ છે. તો એ રીતે તમે પેલી પાણીની જે અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓ નાબૂદ કરી અને પીવાના પાણી ઉપયોગ લઈ શકો તો પાણીજન્ય જે રોગો છે એને અંકુશમાં લાવી શકાય. પછીનો મુદ્દો છે સ્વચ્છતા અને પોષણ સંદર્ભિત સ્થિતિમાં સુધારો. પોષણ સંદર્ભિત સ્થિતિની વાત કરું તો આયોજન કાળ દરમિયાન જે સસ્તા અનાજની દુકાનો દ્વારા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા ઘણા બધા લોકો સુધી અનાજ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. ઇવન લોકોનું જીવન ધોરણ પણ સુધર્યું છે, જેના લીધે સંપૂર્ણ સુધરી સ્થિતિ નથી, પણ છતાં અગાઉના રેફરન્સમાં પોષણ સંદર્ભિત સ્થિતિમાં સુધારો થયો છે. અહીંયા કહી શકાય કે રોગચાળાના લીધે દુષ્કાળના લીધે કુપોષણ સર્જાતું કે અનાજની અછતથી લોકો મરી જતા એ આખી જૂની વાત થઈ ચૂકી છે. હવે તો અમર્ત્ય સેન જેવા એમ કહે છે કે વર્તમાન રેફરન્સમાં કુપોષણનું કારણ એ દુષ્કાળ એ નથી, પણ લોકો પાસે પરચેઝિંગ પાવર જો તમે આપશો તો આપોઆપ એ પ્રોબ્લેમ સોલ્વ થશે.
અને આપણે ત્યાં પોષણ સંદર્ભિત સ્થિતિમાં ધીરે ધીરે પણ થોડોક સુધારો એ થતો ગયો છે. સાથોસાથ સ્વચ્છતા સંદર્ભિત સ્થિતિ, જેમ કે મકાન દીઠ ટોયલેટ બાથરૂમની સગવડો થઈ ચૂકી છે. શહેરોમાં અને હવે તો ગામડાઓમાં પણ ગટર વ્યવસ્થા થઈ ચૂકી છે. ઇવન નગરપાલિકા અને પંચાયતો થકી આખી સ્વચ્છતા ઝુંબેશો ચલાવાય છે. જરૂર પડે જંતુનાશકોનો છંટકાવ થાય છે. અને આ બધાને પરિણામે પણ રોગોનું પ્રમાણ નિયંત્રણમાં લઈ શકાયું છે. મૃત્યુદરને અને એને લીધે મૃત્યુદરને પણ કંઈક અંશે ઘટાડી શકાય. રોહિતભાઈએ જે કહ્યું શરૂઆતમાં કે ભૂખમરો નાબૂદ કરી શકાયો છે. મિત્રો, ઇંગ્લિશમાં 2 શબ્દો છે, એક ડ્રોટ અને બીજું ફેમેન. ડ્રોટ જે દુષ્કાળની પરિસ્થિતિ સૂચવે છે, અથવા તો જ્યાં વરસાદ ઓછો હોય, અપૂરતો હોય, ચોમાસું નિષ્ફળ જાય, એના પરિણામે ખેત ઉત્પાદન ઉપર વિપરીત અસર આવે, એક વાત છે. અને ફેમેન કે જેમાં ભૂખમરો પેદા થાય. આજે ફેમિનની જે સ્થિતિ છે લગભગ નિવારી શકાય છે. આપણા જેવા દેશોમાં તો ખાસ કરીને 1960 પછી જે હરિયાળી ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજનું ઉત્પાદન વધ્યું છે. સુધારેલા બિયારણો આપણે ઉપયોગમાં લેતા થયા છીએ. કૃષિ ક્ષેત્રે જે નવી ટેકનોલોજી આવી છે, HYV ટેકનોલોજી, હાઈ યીલ્ડિંગ વેરાયટી બિયારણોની જે નવી જાતો આવી છે, એ માત્ર અનાજમાં જ નથી. આજે તમે જુઓ છો કે લગભગ બધા જ પાકમાં અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, ફ્રૂટ્સ છે, ઇવન ફૂલ છે, આ બધા જમાં આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહ્યા છીએ. આનું પરિણામે આવ્યું છે કે કુલ ઉત્પાદન અને ઉત્પાદકતા કૃષિ ક્ષેત્રે અગાઉના સંદર્ભમાં આપણે એને રિલેટિવલી જોવાની છે. એ સંદર્ભમાં જોવા જાઓ તો ચોક્કસપણે અનાજનું ઉત્પાદન વધ્યું છે. અત્યારે જે પ્રોબ્લેમ આપણને જે દેખાઈ રહ્યો છે એ ભૂખમરાનો પ્રોબ્લેમ, એ અનાજની અછતનો પ્રોબ્લેમ નથી. કુપોષણનો પ્રોબ્લેમ અનાજની અછતનો પ્રોબ્લેમ નથી. એ પ્રોબ્લેમ વહેંચણીનો છે. અગાઉ મેં કહ્યું તેમ એ પ્રશ્ન વહેંચણીનો છે. લાખો ટન અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં સડતું હોય, એમની પાસે પૂરતું ગોડાઉન નથી. ઉંદરડા ખાય છે, બહાર વરસાદમાં પલળે છે, ઘઉં ચોખા બધે 10% અનાજ સડી જાય છે. ઉંદરો, આ બધી જ વ્યવસ્થાઓ મૂળ બેઝિક વાત વ્યવસ્થાના અભાવની છે. બાકી આઝાદી પછી ભારતે ઘણા બધા અંશે આ પ્રકારની પરિસ્થિતિને નિવારી છે અને એનું પરિણામે આવ્યું છે કે ભૂખમરા લગભગ નાબૂદ કરી દેવાયો છે અને એના પરિણામે થતા મોતની સંખ્યામાં જબરજસ્ત ઘટાડો આવ્યો છે. સાથે સ્વચ્છતાની જ્યારે વાત આવે છે ત્યારે વૈયક્તિક વાત હોઈ શકે, સાથે સાથે અને રાજ્ય લેવલે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના લેવલે પણ એની વાત કરીએ તો ગંદકી નાબૂદ થાય, લોકોને સારી સેનિટેશનની સેવાઓ મળે, ગટર વ્યવસ્થા મળે, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા મળે, નાવા ધોવા માટે સારા બાથરૂમ, સંડાસ, ટોયલેટ જેને તમે કહો છો એ મળે. તો એ સ્વચ્છતા પણ આરોગ્યના સ્તરને નક્કી કરવામાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે અને એમાં પણ ધીરે ધીરે સુધારો આવતો રહ્યો છે. એમાં પણ લોકોની જાગૃતિ વધી છે અને જાગૃતિ આવવાનું બીજું કારણ કંઈ નથી. તમે નીચે જુઓ કે પેલો સાક્ષરતાના પ્રમાણમાં વધારો, ધીરે ધીરે વૃદ્ધિ થઈ. કમ્પેરેટિવલી નિરક્ષરતા લગભગ આપણે નાબૂદ કરી શકીએ છીએ. મેં હમણાં કહ્યું તેમ કે આ જે સેન્સસ 2011નો જે આંક છે એવું કહે છે કે 74% શિક્ષણનું પ્રમાણ છે. ગયા દાયકામાં એ લગભગ 62% હતું રોહિતભાઈ. એમાં 10% ઉપરનો વધારો છે. શિક્ષણ, સાક્ષરતા અને શિક્ષણ, સાક્ષરતા કરતાં શિક્ષણ એ જાગૃતિ લાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે કે જેથી કરીને લોકો પોતે સ્વેચ્છાએ એ અંગે જાગૃત થાય અને પોતાના આરોગ્ય વિષયક જે સેવાઓ છે સેવાઓનો વધુમાં વધુ લાભ લે, પોતે સ્વચ્છતા જાળવે, સારી જાતનો ખોરાક મેળવે, તેમની પોતાની જે રોગ પ્રતિકારાત્મક શક્તિ છે વધે, એ રીતે જીવન જીવે, ગંદકી નાબૂદ કરે, ગંદકી કરે નહીં, અથવા તો જે કોઈ સંસ્થાઓ ગંદકી નાબૂદી કરવાનો પ્રયાસ કરી રહી છે એની એ કામગીરીમાં સહભાગી બને, પ્રત્યક્ષ રીતે સહભાગી બને. અને સહભાગી તો કઈ રીતે થાય? સૌથી મહત્ત્વનું તો આપણે માઇક્રો લેવલે જ શરૂ કરવાનું આપણાથી જ, કે આપણે ગંદકી કરવી નહીં. બરાબર. આ ઉપરાંત રસીકરણ એ પણ મહત્ત્વનો મુદ્દો છે. ભારતમાં ગામડા લેવલ સુધી રસીકરણ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા થાય છે. એ ઉપરાંત જાગૃત લોકો પ્રાઇવેટ ધોરણે પણ રસીકરણ કરાવે છે કે જેના લીધે કહી શકાય કે કમળો, ટીબી, ધનુર, શીતળા,
પોલિયો, હડકવા જેવા રોગો ઉપર એક અર્થમાં નિયંત્રણ એ લઈ શકાયું છે અને એ પણ મૃત્યુદર નીચો આવવાનું કારણ છે. મિત્રો, રોહિતભાઈએ જે કહ્યું રસી, હા, આ બહુ મહત્વની છે. આપણે પહેલાં નાના હતા, નાના બાળકને ત્રિગુણી રસી મુકાવીએ છીએ, પોલિયોના ડ્રોપ્સ આપીએ છીએ કે જેથી કરીને અપંગ ના બને. પણ એથી વધારે આગળ કે તમે ટાઇફોઇડ છે, કોલેરા છે, મેલેરિયા છે, એ બધા રોગચાળાથી બચવા માટે અથવા તો મહામારીથી બચવા માટે જો રસીનો ઉપયોગ કરવામાં આવે, એક વખત લીધેલી રસી એ લગભગ 3-4 વર્ષ સુધી આપણા બોડીને એ રોગથી બચાવે છે. નો ડાઉટ એનો ખર્ચ ક્યાંક વધારે આવતો હશે, પણ એ વ્યવસ્થા આજે બજારમાં અવેલેબલ છે. ડૉક્ટરો પણ એ સેવાઓ આપે છે અને એનો લાભ પણ આજે ઘણા બધા લોકો લઈ રહ્યા છે. એ રીતે જોવા જાઓ તો એ પણ આરોગ્ય વિષયક સેવાઓનું એક મહત્ત્વનું પાસું છે. તો મિત્રો, આ સાથે વસ્તીમાં પરિવર્તન માટેના જવાબદાર પરિબળો, એમાં શા માટે ઊંચો જન્મદર અને બીજી એક મહત્ત્વની વાત આમાં જે પેલું કે ખરેખર એજ્યુકેશનની જે વાત છે, એજ્યુકેશનની વાત એ કંઈ શાળા કોલેજો પૂરતી મર્યાદિત નથી. પ્રચાર માધ્યમો, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, છાપાઓ, વર્તમાનપત્રો કે ટેલિવિઝન દ્વારા લોકોમાં એક જાગૃતિ લાવી શકાય. સાથે સાથે બીજી મહત્ત્વની વાત, જે કુદરતી પરિબળો છે કે જે ચોક્કસપણે આપણા જીવનને અસર કરે છે. કુદરતી પરિબળોના પરિણામે પણ પહેલાં મૃત્યુદર ઊંચો જતો હતો. આજે કુદરતી પરિબળોને ભલે ચોક્કસ આપણે નાથી નથી શકતા, એ આપણા અંકુશમાં નથી, પણ એવી કોઈ ઘટનાઓ બનવાની છે કે નહીં એની અગાઉથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ. ઉપગ્રહ સંચાલિત જે સંદેશા વ્યવહારની સવલતો છે એ દ્વારા વૈશ્વિક કક્ષાએ તમે જોવા જાઓ તો ક્યાં કેટલું તાપમાન રહેવાનું છે, ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં આબોહવા કેવી રહેવાની છે, દરિયાઈ તોફાનો આવવાના છે કે નહીં, એની અગાઉથી આગાહી કરી શકાય છે અને એ રીતે લોકોને જાગૃત કરી શકાય, લોકોને સલામતી પૂરી પાડી શકાય અને એ રીતે પણ કેટલાક મૃત્યુને આપણે નિવારી શક્યા છીએ. અને હજુ પણ એમાં જબરદસ્ત ક્રાંતિ આવી રહી છે, જે આજે નહીં તો કાલે આપણને એક એવા લેવલ પર લાવીને પહોંચાડી છે કે જ્યાં કુદરતી પરિબળો એની રીતે ભલે કામ કરતા હોય, પણ એક માનવીય રીતે આપણે કેવી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ અને ગોઠવીશું કે જેથી પરિણામે એ કુદરતી ઘટનાઓ બને ખરી પણ એનાથી મૃત્યુ લોકોનું થાય નહીં. ધેટ મીન્સ કે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે વાત છે બહુ મહત્વની છે. મિત્રો, હવે આપણે જોઈશું વસ્તીની આર્થિક અસરો. વસ્તીની આર્થિક અસરોને આપણે બે ભાગમાં વહેંચશું. જો કે એમાં પણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓમાં કોન્ટ્રોવર્સી છે, પણ છતાં પહેલો ભાગ આપણે જોઈએ છીએ વિપરીત અસરો. પહેલો મુદ્દો ખેતી ક્ષેત્રની ઉત્પાદકતામાં ઘટાડો. એક મિનિટ રોહિતભાઈ, આ મુદ્દાને આપણે બે રીતે વહેંચીએ. એક તો કે વસ્તી આર્થિક વિકાસને પોષક છે કે અવરોધક છે, અને બીજું કે આર્થિક વિકાસ એ વસ્તી વૃદ્ધિ પર શું અસર લાવે છે. જ્યાં સુધી વસ્તી વૃદ્ધિની મોટા ભાગના લોકોની જે માન્યતાઓ છે કે વસ્તી વધતી જાય છે ત્યાં આર્થિક પ્રશ્નો ઊભા થાય છે. જો હવે આ પ્રશ્ન છે, પ્રશ્ન એ કોઈ માત્ર નંબરનો નથી. 10 કરોડ વધ્યા કે 18 કરોડ વધ્યા કે ઘટ્યા, દેટ ઇઝ નંબર ઓફ ધી પીપલનો નથી. એક ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે આપણા બધાના મનમાં ક્યાંક કેટલાક સવાલ ઊભા થવા જોઈએ. મિત્રો, આપણે બધા વિદ્યાર્થી જ છીએ કે જે રીતે વસ્તી વધતી રહી છે આપણા જેવા દેશોમાં, ત્રીજા વિશ્વના દેશોમાં, એ વસ્તી વધારાના પરિણામે શું થઈ શકે અથવા તો શું થશે. પહેલો સવાલ આપણા મનમાં એ આવે અથવા તો આવવો જોઈએ કે જો આ રીતે જ વસ્તી વધતી રહે તો આપણે લોકોને ઊંચું જીવન ધોરણ પૂરું પાડી શકશું, દેટ ઇઝ વર્તમાન પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી શકીશું. એક અને બીજું કે ભાવિ પેઢી માટે, દેટ ઇઝ ભવિષ્યમાં આવનારા જે બાળકો છે અથવા તો આવનારા જે લોકો છે એને પણ ઊંચું જીવન ધોરણ પૂરું પાડી શકીશું. દેટ ઇઝ બીજો મુદ્દો અહીંયા એની સાથે જ સંકળાયેલો છે કે ગરીબી વધતી જાય જો આના પરિણામે તો શું. ગરીબી દૂર કરી શકશું 100%. હું સાપેક્ષ ગરીબીની વાત નથી કરતો, નિરપેક્ષ ગરીબીની વાત કરું છું કે મોટા ભાગના લોકોને તમે રહેવા માટે સારું ઘર આપી શકશો, મોટા ભાગના લોકોને પોષણક્ષમ પૂરું પાડશો, આહાર પૂરો પાડી શકશો, મોટા ભાગના લોકોની આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડી શકીશું.
ત્રીજો મહત્વનો મુદ્દો કે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ શ્રમદળ મોટું બનતું જાય છે, કામ માંગનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તો રોજગારીની નવી તકનું સર્જન કરી શકશું? વર્તમાનમાં મોટાભાગના રાજ્યો અથવા તો મોટાભાગના દેશો એ આ બેરોજગારીની સમસ્યાથી પીડાય છે. નો ડાઉટ ભારત જેવા ત્રીજા વિશ્વના જે દેશો છે તેમનો રોજગારીનો જે પ્રશ્ન છે એનું સ્વરૂપ આખું અલગ છે. જે અમેરિકા કે બ્રિટન કે ફ્રાન્સનું છે એના કરતાં આપણું અલગ છે. આપણો જે પ્રોબ્લેમ એ અલગ છે. તો વસ્તી વધી છે, સાથે બેરોજગારી પણ વધી છે. આવનારા વર્ષોમાં વસ્તી વધશે, એમને પણ રોજગારી આપવાની છે. તો વર્તમાનમાં તમે રોજગારીની નવી તકોનું સર્જન કરીને આ વર્તમાન બેરોજગારીને એક લેવલ સુધી ઘટાડી શકશો, અથવા તો નવા જે લોકો આવે છે એ માટે રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે આપણે કેટલા સક્ષમ છીએ? આ મુદ્દો બહુ મહત્ત્વનો છે. સાથે સાથે કે ગરીબી વધે તો ગરીબોનું શું, ભાવિ પેઢીનું શું? તમે બાળકો જે છે એને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડી શકશો? આજે છે બાળકો આજે બાળ મજૂરીનો પ્રશ્ન તો છે જ, ઓલરેડી બહુ જીવંત પ્રશ્ન છે. આવનારા વર્ષોમાં આવા જ ગરીબ કુટુંબોમાં બાળકોની સંખ્યા વધશે તો આ પ્રશ્ન વધારે વિકટ બનવાનો છે. તો બાળકોનું બચપણ આપણે છીનવી લીધું છે. ખરેખર તો બાળકોનું બચપણ એમને રમવાની ઉંમર હોય, ભણવાની ઉંમર હોય ત્યારે એ લોકોએ આર્થિક મજબૂરીના કારણે પેલી મજૂરી કરવી પડે છે. એમાંથી એ સંકટમાંથી અથવા તો આ દૂષણમાંથી એમને આપણે બહાર લાવી શકશું. અને આગળનો પ્રશ્ન સૌથી વધારે મહત્ત્વનો કે ગરીબી અને ઊંચા જન્મદર વચ્ચે અથવા તો ગરીબી અને વસ્તી વૃદ્ધિ વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ છે કરો. અને ત્રીજા વિશ્વના દેશોને, ખાસ કરીને આપણા જેવા દેશોને કે જે દેશો ઓછી વસ્તી ધરાવી રહ્યા છે અથવા તો વસ્તી ઓછી છે એવા વિકસિત દેશો, ધનિક દેશો વસ્તી નિયંત્રણ માટે શું મદદ કરી શકે? આંતરરાષ્ટ્રીય સમાજ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આ ધનિક દેશો આપણા જેવા દેશોને આ વસ્તી નિયંત્રણ માટે શું અસર કરી શકે? આ પ્રશ્નો બહુ સ્વાભાવિક છે ને આપણા ઇકોનોમિક્સના વિદ્યાર્થી તરીકે એ આપણા મનમાં ખાસ તો ઉદ્ભવવા જોઈએ અને એનો જવાબ મેળવવાનો પણ આપણે પ્રયાસ કરવો જોઈએ. અત્યારે રોહિતભાઈએ જે મુદ્દો તમારી સામે ચર્ચાનો મૂક્યો છે કે વસ્તી વૃદ્ધિની આર્થિક અસરો, હવે અસરો મોટાભાગના લોકો એને વિપરીત, દેર ઇઝ એની નેગેટિવ સાઈડ જોવાની વાત છે પહેલી, બરાબર છે? એ જરા રોહિતભાઈ ચર્ચા કરે. એટલે સાહેબે ચર્ચા કરી એક મુદ્દો એ પણ છે કે વસ્તીની આર્થિક અસરો અર્થતંત્ર પર કેવી હશે. તેમાં એક પહેલો મુદ્દો તે આવી શકે કે અર્થતંત્રની કેપેસિટી કરતાં વસ્તી વધારે છે કે ઓછી છે એના આધારે એની નેગેટિવ અને પોઝિટિવ અસરો. બીજી એક ચર્ચા રોહિતભાઈ ચાલે છે વસ્તીના સંદર્ભમાં કે ઓપ્ટિમમ લેવલ ઓપ્ટિમમ સાઇઝ ઓફ પોપ્યુલેશન, વસ્તીનું ઇષ્ટતમ કદ. હવે વસ્તીનું ઇષ્ટતમ કદ એટલે શું? એની કોઈ ચોક્કસ સંખ્યા નથી આપણી પાસે, પણ વસ્તી વધે પણ સાથે માથાદીઠ આવક વધે, એ બહુ મહત્વનું છે. જો વસ્તી વધતી રહે ને માથાદીઠ આવક ઘટતી જતી હોય તો પછી એ કદ એ વસ્તીનું ઇષ્ટતમ કદ છે નહીં. તો હવે આપણે ભારતના સંદર્ભમાં થોડીક ચર્ચા કરીએ કે વિપરીત અસરો કઈ હોઈ શકે. તો ખેતી ક્ષેત્રની ઉત્પાદકતામાં ઘટાડો. તો જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ ખેડાણ ઘટકો એ નાના થતા જાય છે, માથાદીઠ ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે. આપણા ત્યાં એમ કહેવાય કે 1950-51માં લગભગ 0.33 હેક્ટર જમીન એ માથાદીઠ હતી. આજે 0.17 સુધી આપણે આવી ચૂક્યા છીએ. અને ઓવરઓલ પણ ખેડાણ ઘટકોનું કદ એ નાનું થતું જાય છે. અને ખેડાણ ઘટકોનું કદ એક લેવલથી નાનું જાય ત્યારે પ્રોડક્ટિવિટી ઉપર એની વિપરીત અસર આ મુદ્દો પેલી માથાદીઠ જમીનની પ્રાપ્યતા અને ખાસ કરીને ખેતીલાયક જમીનની પ્રાપ્યતા સાથે સીધી રીતે સંકળાયેલો છે. આપણે અગાઉ જોયું કે ગામડાઓમાં વસ્તી વધે, ખેડૂત કુટુંબમાં વસ્તી વધે. આપણે ત્યાં ઓન એવરેજ જે ખેડાણ ઘટક છે, ખેડાણ ઘટક એ 2 થી 2.5 એકરનું છે. હવે જેને તમે આધુનિક ખેતી કહો છો, આધુનિક ખેતીના જો લાભ મેળવવા હોય તો પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ, પશ્ચિમના જે કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો છે એવી દલીલ કરે છે કે જો ખેડાણ ઘટક મોટું હોય તો આ લાભ વધારે લઈ શકાય. નાના ખેડાણ ઘટક ઉપર સરેરાશ જે ઉત્પાદન ખર્ચ છે ઊંચું આવે છે, બરાબર છે? અને બીજું કે જનસંખ્યા વધે એટલે જમીન પર વસ્તીનું ભારણ વધે, અને જમીન પર વસ્તીનું ભારણ વધે એટલે માથાદીઠ ઉત્પાદકતા જે છે ઓછી થતી જાય. બરાબર છે.
બીજો મુદ્દો છે અપેક્ષા કરતાં ઓછું મૂડીરોકાણ. આર્થિક વિકાસના સંદર્ભમાં સતત વૃદ્ધિ દર ટકાવી રાખવો હોય તો મૂડીરોકાણ થતું રહે એ આવશ્યક છે. પણ જ્યારે વસ્તી સતત વધતી જાય છે ત્યારે પ્રવર્તમાન વસ્તીને જે તે જીવન ધોરણે ટકાવી રાખવામાં જ દેશનો મોટા ભાગની આવક બચતો ખર્ચાઈ જાય છે. ત્યારે સ્વાભાવિક રીતે જ મૂડીરોકાણ માટે કંઈક ઓછું બચે છે. એટલે અપેક્ષા જે રખાઈ હોય એના કરતાં મૂડીરોકાણ એ ઓછું થાય છે. કંઈક અંશે ભારતના સંદર્ભમાં પણ થોડુંક આવું બન્યું છે. પછીનો મુદ્દો છે રોજગાર સંદર્ભી સ્થિતિ પર વિપરીત અસર. કે વસ્તી વધે છે એની સાથે રોજગારી માગનારાઓની સંખ્યા પણ વધતી જાય છે. બીજી બાજુ અર્થતંત્ર જો આ વધતી વસ્તીને રોજગારી પૂરી પાડી ન શકે તો અર્થતંત્રમાં બેરોજગારોની સંખ્યા એ વધતી જાય છે. ભારત માટે એવું કહેવાય છે કે ભારતમાં વર્તમાનમાં રજિસ્ટર બેરોજગારોનું પ્રમાણ 6 કરોડની આસપાસ છે. હવે બેરોજગારી વધે છે ત્યારે એના કેટલાક સામાજિક પ્રોબ્લેમો પણ ઊભા થાય છે. અર્થતંત્રમાં કેટલીક બદીઓ પ્રવેશે છે અને આ પણ એક બહુ અર્થતંત્ર ઉપરની વિપરીત અસર છે. એટલે જનસંખ્યા વૃદ્ધિ સાથે શ્રમ દળ મોટું બનતું જાય, કામ માગનારોની સંખ્યા વધતી જાય. તમે જો આને પોઝિટિવલી લઈએ તો ભારત પાસે સૌથી વધારે યુવા ધન છે. આપણી વસ્તીનું જે વય બંધારણ છે એમાં સૌથી વધારે યુવાનો છે. 57% વર્કફોર્સ છે. વર્કફોર્સ આપણો બહુ મોટો છે અને યુવાનોની સંખ્યા બહુ મોટી છે. શિક્ષણનું પ્રમાણ ચોક્કસપણે વધ્યું છે. માત્ર આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ જ નહીં, બીજી ફેકલ્ટીઓમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. એ શિક્ષિત જે યુવા બેરોજગારો છે એને એની લાયકાત મુજબ કામ આપવાની છે આપણે. બીજું, ખેતી ક્ષેત્રે પણ રોજગારીનું સર્જન થાય, ખેતીનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય, ગામડાઓમાં પણ રોજગારીનું સર્જન થાય. એ રીતની વ્યવસ્થા આપણે કરી શકશું ખરા? આ જે વિપરીત દશાની જે વાત છે ત્યાં તો ચોક્કસપણે એટલું કહી શકીએ કે જનસંખ્યા વધે છે પણ સામે આપણે એ દરે રોજગારી વૃદ્ધિ કરી શકતા નથી. છેલ્લા દાયકાઓનો જે અભ્યાસ છે, અભ્યાસ એવું કહે છે કે છેલ્લા દાયકામાં રોજગારી વૃદ્ધિનો દર એ નીચો રહ્યો છે. તેની રોજગાર વૃદ્ધિ છે, રોજગાર વૃદ્ધિ એ વસ્તી વૃદ્ધિની સાથે ઓછી થતી જાય છે. પછીનો મુદ્દો છે માથાદીઠ આવક અને જીવન ધોરણ પર થતી અસર. તો આર્થિક વિકાસ થાય પણ સામે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં અપેક્ષિત વધારો થઈ શકતો નથી અને જીવન ધોરણ ઉપર પણ જે અપેક્ષા જીવન ધોરણમાં પણ ઈચ્છિત સુધારો એ લાવી શકાતો નથી. એમાં જે અપેક્ષા રાખી હોય એની સરખામણીમાં જીવન ધોરણમાં ખૂબ ધીમી ગતિએ સુધારો થાય છે અને આ પણ વસ્તીની એક મહત્ત્વની વિપરીત અસર છે. ત્યાર પછી અનાજની અછત. આપણે 51થી શરૂઆત કરીએ, પાછલા કેટલાક વર્ષોમાં આપણે અનાજની નિકાસ કરતા થયા છીએ, જુદી વસ્તુ છે. પણ શરૂઆતના ગાળામાં 65 પહેલાંના ગાળામાં કેટલીક વખત આપણે અનાજ એ આયાત પણ કરવું પડ્યું હતું. આજે પણ આપણે કઠોળ અને તેલીબિયાની આયાત કરીએ છીએ એ હકીકત છે. એટલે કે જે પોષણની જરૂરિયાત છે ત્યાં એના ઉપર દબાણ આવે છે વસ્તી વૃદ્ધિના લીધે, એની અછત સર્જાય છે, જેના પરિણામે વસ્તીને આ તો પ્રાઇમરી જરૂરિયાત છે પૂરી પાડવા માટે આયાતોમાં પણ વધારો કરવો પડે છે. તો આ પણ વસ્તીની એક વિપરીત અસર છે. સાહેબ, જેથી અનાજની જે અછતની વાત છે આપણે ત્યાં અહીંયા કહ્યું કે ખરેખર અનાજની અછત છે એવું નથી. સવાલ એ છે કે જનસંખ્યા વૃદ્ધિની સાથે અનાજની માંગ વધતી જાય. ઇકોનોમિક્સની જે થિયરી કહે છે, આપણે જે ભણીએ છીએ એવું કહે છે કે પ્રાથમિક કક્ષાએ લોકોની આવક વધે, એ આવકનો વધુને વધુ હિસ્સો લોકો અનાજ જેવી પ્રાથમિક જીવન જરૂરી વસ્તુઓ પાછળ ખર્ચતા હોય. માથાદીઠ આવક છે વધતી નથી, વધે છે, પણ વૃદ્ધિનો દર નીચો છે. સવાલ આ છે, વૃદ્ધિનો દર નીચો છે. સાથે સાથે જીવન ધોરણ જે લાઈફ સ્ટાન્ડર્ડ છે, લાઈફ સ્ટાન્ડર્ડ પણ સુધર્યું છે, પણ એ સુધારો અન્ય દેશોમાં છે. જીવન ધોરણ જે લોકો ત્યાં જે ભૌતિક સુખ સગવડો મેળવી રહ્યા છે એના કરતાં સુખ સગવડો આપણને ઓછી મળે છે, એના પ્રમાણની દ્રષ્ટિએ અને ગુણવત્તાની દ્રષ્ટિએ બંને.
આપણે ક્વોલિટી ને ક્વોન્ટિટી બંનેના દૃષ્ટિકોણથી જો એની ચર્ચા કરીએ તો એ કમ્પેરિટિવલી આપણને એ ઓછું મળે છે. પણ સવાલ એ છે કે જે રીતે વસ્તી વધતી રહી છે તેમ અનાજની માંગ વધતી રહે છે તો માથાદીઠ અનાજની પ્રાપ્યતા ઓછી. સાથે સાથે જીવન ધોરણ પણ જે ઝડપે સુધરવું જોઈએ, જે રીતે સુધરવું જોઈએ એ થતું નથી. વસ્તીની સારી અસરો એટલે એક મુદ્દા તરીકે આપણે લઈએ છીએ કે વસ્તી સંપત્તિ તરીકે કેટલા અંશે. હા, આપણે ચર્ચાનો મુદ્દો છે. ઘણા અર્થશાસ્ત્રી એમ કહે છે કે વસ્તી એક સંપત્તિ છે, કેટલાક એમ માને છે કે અતિ વસ્તી એ જવાબદારી છે. તો આના સંદર્ભમાં એક કહી શકાય, જો કે તમે એની સામે આર્ગ્યુમેન્ટ કરી શકો છો, કે વસ્તી એક અર્થતંત્રને ગ્રાહકો પણ પૂરા પાડે છે. જેમ વસ્તી વધારે હશે એમ ઉત્પાદન એકમો દ્વારા ઉત્પાદન થયેલી વસ્તુઓ ને ડિમાન્ડ પણ વધારે થશે. શરત એ છે કે વધતી વસ્તીની આવકમાં પણ વધારો થવો જોઈએ, એમનું જીવન સ્તર ઊંચું આવવું જોઈએ, અને કે જેના પરિણામે ઔદ્યોગિક એકમોનો નફો વધશે, મૂડીરોકાણને આગળ વેગ મળતો રહેશે, આર્થિક વિકાસની પ્રવૃત્તિને વેગ મળશે. એટલે લોકોની ખરીદ શક્તિ વધે, લોકો વધુને વધુ ઔદ્યોગિક પેદાશોની માંગ કરે, પ્રાથમિક વસ્તુઓની તો માંગ કરે છે, સાથે સાથે ઔદ્યોગિક પેદાશોની માંગ કરે. તેથી જેને બજાર કહીએ છીએ, જેમાં ખરીદનારાઓની સંખ્યા, ગ્રાહકની સંખ્યા એ ઉત્તરોત્તર વધતી રહી છે, જે પોઝિટિવ સિગ્નલ છે આપણા માટે. કઈ રીતે કે ઔદ્યોગિક પેદાશોની માંગ વધતી જાય તેવા ઔદ્યોગિક પેદાશોના ઉત્પાદકો છે એમને પ્રોત્સાહન આપે છે, એમને બજાર પૂરું પાડે છે, એની વિકાસની પૂરી પાડે છે. આપણે ગ્લોબલાઇઝેશનમાં આવી ગયા છીએ પછી તમે જુઓ કે જે ગામડાઓ છે, ગામડાઓમાં પણ લોકો આજે આધુનિક કહી શકાય એવી વસ્તુઓ વાપરતા થયા છે. રોહિતભાઈ, આપણે બધા ગામડામાંથી આવીએ છીએ, આપણને ખબર છે કે આજે ગામડાનો એક વ્યક્તિ પણ આજે આ વસ્તુઓ વાપરે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કે એક છેલ્લો મુદ્દો જોઈએ, સમયનો અભાવ. ઉત્પાદન એકમોને જરૂરી શ્રમ પુરવઠો. એકમોમાં કોઈ પણ ઉત્પાદન કરવું હશે તો શ્રમની જરૂર પડશે, અને એ રીતે વસ્તીએ શ્રમ પણ પૂરું પાડે છે. છેલ્લે ભારતના સંદર્ભમાં કહીએ તો વસ્તી એ સંપત્તિ કરતાં જવાબદારી વધુ છે. વસ્તી એ સંપત્તિ કરતાં જવાબદારી વધુ છે. થેન્ક યુ મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર. પૂરો થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.